ભરૂચ સુકલતીર્થ રોડ પર મોડી રાત્રે દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. ગામના કરમાલી નજીક કાર ચાલકે કેમેરામાં વિડીયો કેદ કર્યો હતો, જે વિડીયો વાયરલ થતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી મોડી રાત્રે મુખ્ય માર્ગ પર દીપડો નિર્ભયપણે લટાર મારતો નજરે પડ્યો હતો. કાર ચાલકે મોબાઈલમાં શૂટ કરેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રામજનોએ વન વિભાગ પાસે પેટ્રોલિંગ વધારી પાંજરો ગોઠવવાની માંગ કરી છે. મુખ્ય માર્ગ પર નિર્ભયપણે લટાર મારી ઝાડીઓમાં દીપડો ગાયબ થયો હતો. ભરૂચ જિલ્લાના ભરૂચ સુકલતીર્થ રોડ પર કરમાલી ગામ નજીક મંગળવારે મોડી રાત્રે એક દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં આ દીપડાનો વિડીયો કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડો મુખ્ય માર્ગ પર કોઈ પણ જાતના ડર વગર નિર્ભય રીતે લટાર મારી રહ્યો હતો. થોડા સમય સુધી રસ્તા પર રોકાયા બાદ તે નજીકની ઝાડી ઝાંખરીવાળા વિસ્તારમાં જતો રહ્યો હતો. આ ઘટનાને પગલે કરમાલી ગામ અને આસપાસના રૂરલ વિસ્તારોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તારને અડીને આવેલા ગામો તેમજ રહેણાંક વિસ્તારોની નજીક દીપડા સહિતના વન્યજીવો દેખાવાના બનાવોમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. કરમાલી ગામ નજીક દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ દ્વારા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને યોગ્ય તકેદારીના પગલાં ભરી વહેલી તકે પાંજરું ગોઠવવામાં આવે.